માતાજી મિત્રો અને જય વિહતમાં તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે હું તમારા માટે એવો મસ્ત જબરજસ્ત વિડીયો લઈને આવી છું। તો મારી સાથે તમે વિડીયોમાં બનાવી રહ્યો વિડીયો કયા ગામથી જોવો છો તે પણ તમે કોમેન્ટમાં લખી જણાવજો। તમે ઘણી બધી વાર કોઈ પણ વસ્તુ બનાવી હશે પણ શેમ્પૂમાં માત્ર તમે આ 3 વસ્તુ મિલાવશો ને તો તમે કદી પણ આવું જાદુ નહીં જો આ જાદુ જોઈને તમે ચોંકી જશો, એકદમ ધમાકો થશે। આપણે શેમ્પૂમાં માત્ર 3 વસ્તુ મિલાવવાની છે। તો મારી સાથે તમે વિડીયોમાં બનાવી રહ્યો વિડીયો પૂરેપૂરો જોવો। તો આજે હું તમને જે વસ્તુ બનાવવાની છે એ પણ તમને સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો જોશો તો તમને ખબર પડી જશે। જો તમે વિડીયો અધૂરો મૂકી દેશો તો તમને ખબર નહીં પડે કે શેમ્પૂમાં આપણે કઈ કઈ વસ્તુ મિલાવે છે ને એનાથી શું ફાયદા થવાના છે। તમારા અત્યાર સુધીના જે પૈસા ખર્ચ્યા છે ને એ પણ બચી જશે। તો ચાલો મારી સાથે વિડીયોમાં બનાવી રહ્યો આપણે શેમ્પૂમાં 3 વસ્તુ મિલાઈ અને એક જાદુઈ વસ્તુ બનાવવાની છે એ પણ હું તમને બતાવી દઉં। તો અત્યારે હું આવી ગઈ છું, અહીંયા છે અમારી બેનનું ઘર અને અત્યારે હું તો ચાલો આપણે જે રેમેડી બનાવવાની છે એની આગળ વિડીયોમાં આગળ વધીએ। તો ચાલો મારી સાથે વિડીયોમાં બનાવી રહ્યો આપણે શેમ્પૂમાં કઈ વસ્તુ નાખવાની છે ને એનું શું બનાવવાનું છે એ પણ હું તમને એક વાસણ લઈ લીધું છે અને અહીંયા લઈ લીધી છે ચમચી। તમારે અહીંયા મેં લઈ લીધું છે શેમ્પૂ। તમારી ઘરે કોઈ પણ શેમ્પૂ હોય તો તમે લઈ શકો છો। અહીંયા મેં આ શેમ્પૂ લીધું છે અને તમારે શેમ્પૂ આવી રીતે એક ચમચી ભરીને તમારે શેમ્પૂ લઈ લેવાનું છે અને શેમ્પૂ લીધા પછી તમારે એને હલાવી દેવાનું છે બરાબર। અને આ શેમ્પૂમાં હજુ આપણે કઈ કઈ વસ્તુ નાખવાની છે બરાબર તમારે હલાવી દેવાનું છે કે શેમ્પૂ એકદમ પાકી જાય। તમે જોઈ લો જે આપણે શેમ્પૂ હલાવીએ છીએ તો એકદમ શેમ્પામાં મસ્ત ફેણ આવવા માંડી છે। હવે આપણે શેમ્પૂને બરાબર હલાવતો જવાનું છે। તમારે શું કરવાનું છે, આવું એક લીંબુ લઈ લેવાનું છે। લીંબામાં વિટામિન સી હોય એના કારણે બધી ગંદકી હોય એ દૂર કરી દે છે। તો અહીંયા આપણે લીંબુનો રસ લઈ લેવાનો। જો તમને લીંબુ સૂટ કરતું હોય તો તમે લીંબુનો રસ નાખી શકો છો, નહીંતર તમે નહીં નાખો ને તો પણ ચાલશે। તો આપણે જે શેમ્પૂ અને લીંબુનો રસ નાખ્યો છે એને બરાબર તમારે આવી રીતે હલાવી દેવાનો છે। જે લીંબુનો રસ અંદર પડે છે ને એના કારણે આપણો જે શેમ્પૂનો કલર હતો ને એકદમ ચેન્જ થઈ ગયો છે। હવે એની અંદર તમારે બીજું શું નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો અહીંયા મેં લઈ લીધું છે બેસન। તો તમારે બેસન કોઈ પણ વસ્તુ દુકાને મળી જાય છે। તો અહીંયા આપણે 1 ચમચી જેટલું બેસન નાખી દેવાનું છે। આ બધાને મિક્સ કરી દેવાનું છે બરાબર તમારે હલાવી દેવાનું છે। બેસનના ગઠ્ઠા હોય એકદમ ભાગી જાય અને એકદમ આજે આ જાદુઈ વસ્તુ બનીને રેડી થઈ જવાની છે। અત્યાર સુધી તમે આનો ઇસ્તેમાલ નહીં કર્યો હોય પણ હવે તમે એકવાર જરૂરથી આનો ઇસ્તેમાલ કરી જોજો અને એકવાર આનો ઉપયોગ જરૂરથી કરજો। તો અહીંયા મસ્ત આપણો શેમ્પૂ બેસન ને લીંબુ હતું એનો કલર ચેન્જ થઈ ગયો છે। તમે જોઈ લો એકદમ આનો કલર ચેન્જ થઈ ગયો છે। અને હવે આની અંદર આપણે શું નાખવાનું છે, અહીંયા લઈ લીધી છે અમે મોરસ। આ મોરસ લીધી છે તો તમારે આટલાક માત્રામાં મોરસ લઈ લેવાની છે અને આની અંદર નાખી દેવાની છે। અને મોરસ જ્યાં સુધી ઓગળના ને ત્યાં સુધી તમારે એને હલાવતા જવાનું છે। મોરસના કારણે ચીપચીપાસું રહેશે એટલે જે ત્યાં આપણે લગાવીશું અહીંયા એકદમ ચોંટી રહેશે એટલે મોરસ લઈ લેવાની છે અને તમારે એનો બરાબર હલાવીને એકદમ ટૂંક જેવો પેસ્ટ બનાવી દેવાનો છે। આ બનાવવાથી તમને 100 ફાયદા થવાના છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। પણ વિડીયોમાં તમે બન્યા રહો, વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો જો તમે અધૂરો મૂકી દેશો તો તમને ખબર નહીં પડે। પણ તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે આજે આપણે શેમ્પૂમાં આ 2-3 વસ્તુ મિલાવી છે એના શું ફાયદા થવાના છે અને આનાથી તમને શું ફાયદો થશે એ પણ તમે વિડીયોમાં બનાવ્યો તો મસ્ત આપણો જોઈ લો એકદમ સૂપ જેવું બનીને રેડી થઈ ગયું છે। હવે આની અંદર આપણે શું નાખવાનું છે, અહીંયા મેં લઈ લીધી છે વિકો ટૂપ। જો તમારી પાસે ફેર એન્ડ લવલી હોય તે પણ તમે નાખી શકો છો। અહીંયા મેં વિકો ટર્મરિક ટૂપ લીધી છે તો આપણે આટલા માત્રામાં એને નાખી દેવાની છે। અને પછી તમારે જે આપણે શેમ્પૂ હતું, બેસન, મોરસ, લીંબુ અને બધું મોરસને એમ લઈ લીધું એના બરાબર આપણે જે ટૂપ નાખી છે એનો એકદમ પેસ્ટ કરી દેવાનો છે અને બરાબર તમારે હલાવતા જવાનું છે જ્યાં સુધી જો મોરસ પાકી હશે એનો મસ્ત આપણે વઘારી દેવાની છે। તો તમે અત્યાર સુધીનો શેમ્પામાં આ વસ્તુ નહીં મિલાઈ હોય તો તમે એકવાર આ વસ્તુ બધી જ મિલાઈને જોજો અને પછી તમે આનો ઇસ્તેમાલ કરજો। તો અહીંયા જોઈ લો મસ્ત આપણે એકદમ જણ અમે ટૂપ કાઢી હોય એવું પેસ્ટ બની રેડી થઈ ગયો છે। તો મિત્રો આજે આપણે મસ્ત આપણે પેસ્ટ બનાવી દીધો છે। આ પેસ્ટ તમે અત્યાર સુધી જો તમે પાર્લરમાં પૈસા બગાડ્યા હશે, પાર્લરમાં તમે જઈને ફેસ વોશ કરાયા હશે, તમે મેકઅપ કરાયા હશે, મોંઘી ટૂંકો વાપરી હશે પણ એકવાર તમે શેમ્પામાં આ વસ્તુ 3-4 વસ્તુ નાખીને જોજો। જો તમારા મોઢે કાળા ડાઘા હશે તો જતા રહેશે, એકદમ ખીલના ડાઘા હશે ખીલ થઈ રહ્યા હશે, તમારું મોઢું જો ચીકણું થઈ રહ્યું હોય
અને તમે ફેસ વોશ કરાવો છો, ટૂપ લગાવો છો, અઠવાડિયું 10 દિવસ તમે એને લગાવો, ઇસ્તેમાલ કરો, તમારા ડાઘા હોય, ખીલ હોય મટી જાય, જેવા હતા એવા ને એવા પાછા થઈ જાય. પણ અહીંયા મેં શેમ્પામાં 3-4 વસ્તુ મિલાવી દીધી છે, એ તમે અત્યારે વિડીયોમાં જોઈ છે. આપણે શેમ્પાની અંદર નાખ્યું છે, બેસન નાખ્યું છે, થોડું લીંબુ નીચવેલું, મોરસ નાખેલી, અને મેં અહીંયા વિકો ટર્મરિક ક્રીમ નાખી છે. જો તમારી કંઈ ફેર એન્ડ લવલી હોય તો પણ તમે નાખી શકો છો. એકવાર પેસ્ટ બનાવી અને લગાવવાનો, લગાવ્યા પછી તમારે કેટલી વાર રાખવાનો છે એ પણ હું તમને કહી દઉં કે તમારે આવી રીતે હાથમાં તમે પેસ્ટ લઈ લો કે જ્યાં તમારે હાથે પણ જો આવી રીતે કાળા ડાઘા હોય, હાથ તમારા કાળા થઈ ગયા હોય, હાથ ઉપર મેલ જમી ગયો હોય, તો તમે આવી રીતે તમારે એને લગાવી દેવાનું છે બરાબર. અને એની પર મસાજ કરવાનો છે. જો તમારા હાથ ઉપર જો મેલ હશે, જીતી ડાઘા હશે, કોઈ પણ જાતના જો ડાઘ પડી ગયા હશે ને તો તમારા હાથેથી જતા રહેશે. આને તમે મોઢા પર પણ લગાવી શકો છો, ગરદને લગાવી શકો છો. જે તમારા જીતી ડાઘ હશે, સફેદ ડાઘા હશે, તમને કાળા ડાઘ હશે, ખીલના ડાઘ હશે ને એ પણ જતા રહેશે. અને જો તમે પાર્લરમાં જઈને મોઢું ધોવડાવતા હશો, જો તમારે મોઢા પર લગાવવું હોય ને તો પણ તમે આને લગાવી શકો છો. આનાથી તમને કંઈ નુકસાન નથી થતું. આ બધી જ વસ્તુ આપણા ઘરમાં હોય છે, એટલે 1 પણ રૂપિયાના ખર્ચા વગર તમે આ વસ્તુનો પેસ્ટ બનાવીને એકવાર લગાવજો. અને આને લગાવ્યા પછી તમારે કમ્પ્લીટ આને 10 મિનિટ રાખવાનું છે. સુકાઈ જાય ને એટલે તમારે સુકાયા પછી જે આમ બરાબર તમારે ઘસી નાખવાનું છે. તો અહીંયા આપણે પેસ્ટ લગાવી દીધો છે. આને 10 મિનિટ સારું આપણે છોડી દેવાનું છે. સુકાય એટલે હું તમને વિડીયોમાં બતાવી દઉં. તો આપણી 10 મિનિટ થઈ ગઈ છે. અહીંયા તમે જો એકદમ સુકાઈ ગયું છે, એકદમ કાઠું થઈ ગયું છે. આપણે મોરસ નાખી હતી એના ચીકાશના લીધે આવી રીતે થઈ ગયું છે. આને તમારે શું કરવાનું છે કે તમે મોઢા પર લગાવો કે હાથ ઉપર લગાવો એની પહેલાં તમારે ફ્રીજમાં એલોવેરા જેલ મૂકી દેવાની છે. અને એ લગાવ્યા પછી આપણે હાથ આવી રીતે ધોઈ નાખવાના. આપણે પહેલાં બરાબર ભાદીને હાથ લૂછી નાખવાના છે કે જે તમારા હાથ ઉપર ગંદકી હોય, મોઢા પર ગંદકી હશે ને એ બધી નીકળી જશે ને એકદમ તમારા ચોખ્ખા મુલાયમ જેવા હાથ થઈ જશે. જોઈ લો એકદમ મસ્ત તમારા હાથ થઈ જશે. અને તમે મોઢા પર આને પેસ્ટ લગાવો છો, 10 મિનિટ થાય અને તમે મોઢું ધોઈ નાખો. તમારે ધોયા પછી નથી સાબુ લગાવવાનો કે નથી ફેસ વોશ લગાવવાનો, એકદમ ખાલી સ્વચ્છ પાણીએ તમારે ચોખ્ખા પાણીએ મોઢું ઠંડા પાણીએ ધોઈ નાખવાનું છે. ધોયા પછી તમારે હલકા હાથે મોં લૂછી લેવાનું છે અને ફ્રીજમાં મૂકી દેવાનું. એલોવેરા જેલ કે તમારી ત્યાં ફેસ વોશ પેલું જો તમારી કને એલોવેરા જેલ હોય કે કુંવરપાઠું હોય એને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું. અને થોડુંક લઈને તમારે હલકા હાથે તમારે જે મોઢું ધોઈ નાખો પેસ્ટ લગાવ્યા પછી એ તમારે એલોવેરા જેલ કે કુંવરપાઠું મોઢા પર લગાવી દેવાનું છે. થોડીક વાર માટે તમારે છોડી દેવાનું. એટલે એલોવેરા જેલથી તમારે ત્વચામાં 4 ચાંદ લાગી જશે. અને આ પેસ્ટ એકવાર જરૂરથી બનાવીને તમે લગાવજો. અત્યાર સુધી તમે પાર્લરમાં જ્યાં હશે, મેકઅપ કરાયા હશે, જે કરાયું એ તમારા પૈસા બરબાદ થયા છે. પણ આ ફેસ વોશ આપણે ઘરે જ બનાવ્યું છે ને મસ્ત એકદમ ટૂંક જેવું બનીને રેડી થઈ ગયું છે. તમે અહીંયા જોઈ લો એકદમ મસ્ત ગાળું અને એકદમ જાડું બની ગયું છે. તો એકવાર મને જરૂરથી લગાવજો. જો તમારા મોઢા પર ખીલ હશે, ડાઘ હશે, કાળા ધબ્બા હશે, હંમેશાની માટે જતા રહેશે. અને અઠવાડિયામાં 2 વાર તમારે ઇસ્તેમાલ કરવાનો છે. જાણે તમારે ટાઈમ મળે એટલે આવી રીતે તમારે પેસ્ટ રાત ઉપર જો તમે બનાવીને લગાવશો ને આખી રાત છોડી સવારમાં મોઢું ધોઈ નાખશો ને તો તમારા માટે અતિ ઉત્તમ રહેશે. દિવસે તમે લગાવી શકો છો પણ દિવસે ધૂળ ઉડે, માટી ઉડે એના કારણે વધારે મેલ જમી જાય. એટલે આવી રીતે તમારે થોડું શેમ્પુ લેવાનું, બેસન લેવાનું, મોરસ, લીંબુ અને તમારી પાસે જે પણ ટૂંક હોય, ફેર એન્ડ લવલી હોય એનો મિક્સ કરીને તમારે રાત્રે મોઢા પર પેસ્ટ લગાવી દેવાનો છે. આવું અઠવાડિયામાં 2 વાર તમારે લગાવવાનું. તમારા મોઢા પર ગમે એવા ડાઘા હશે, ખીલ હશે, બધા જ હંમેશાના માટે જતા રહેશે. તમારું મોઢું એકદમ ચોખ્ખું થઈ જશે. તો આવા જ હેલ્ધી અને સ્ટીપ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. મારો વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને એક લાઇક કરતા જજો. આગલો વિડીયો કયા સ્ટેપ પર બનાવું એ પણ લખી જણાવજો. તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.